Good evening, everyone. My name is Divyam Patel. I have recently completed my 12th standard and I wanted to build my career in BBA and international business. I know મને ખબર છે હવે આટલા બધા લોકો 20-25 લોકોનું સાંભળ્યું છે, બોરિંગ થતું હશે, પણ સાંભળજો. નવી લેંગ્વેજમાં બોલું છું, કોઈ ગુજરાતીમાં નહીં બોલ્યું, મેં આ વખતે બોલું છું. તો મારો પ્રોબ્લેમ એ છે કે તમે જેટલા પણ પેરેન્ટ્સ છે એ લોકોએ એમના ઘરે ફર્નિચર્સ કે ડોર્સ કે કોઈ પણ બનાવ્યું જશે. શું એ ફર્નિચર લીધા પછી બ્રોટ કર્યા પછી કે ઘરે ઇન્સ્ટોલ થયા પછી એમને રિગ્રેટ થયું કે મને ડિઝાઇન નહીં ગમી કે મને કલર નહીં ગયો, એવું કોઈ છે અત્યારે? સો મેં એવું કહું છું કે એમને માઇક આપું ને તમે તમારો એક્સપિરિયન્સ કરો, શેર કરો. તમે શું બાય કર્યું હતું? તો 2 વર્ષ પહેલા કાઉચ બાય કર્યા હતા અને 2 વર્ષથી રોજે જ હું કહું છું કે આ કાઉચ રિપ્લેસ કરવાના છે, રોંગ સિલેક્શન હતું. આઈ અટેસ્ટ ટુ ધેટ. એ મારી મમ્મી છે અને એમને કાઉચ બદલવા છે. હા, અને ધીસ ઇઝ માય રિયલ પ્રોબ્લેમ ટુ બી ઓનેસ્ટ. તમને કલર ના ગમ્યો કે ડિઝાઇન ના ગમી કે તમે શોરૂમ પર ગયા, તમે સિલેક્ટ કર્યું પણ એ સેમ ટુ સેમ વસ્તુ ઘરે ના આવી હોય, એવું થયું? શોરૂમમાં નતા ગયા, ઇન્ટિરિયર ડિઝાઇનરે ડિઝાઇન બતાવી, જોયું, કર્યું અને પછી બન્યા પછી રિયલાઇઝ કે આ રોંગ સિલેક્શન હતું. ઓકે, સો મારી પાસે એક સોલ્યુશન છે. તમને જેમ કે આપણે ડોર સિલેક્ટ કર્યો, તમને એક ડિઝાઇન ગમી અને કલર બીજો કોઈ ગમ્યો, તો તમારાથી ઇમેજિનેશન ના થાય એ ટાઈમે કે તમે આ કલર પર આ ડિઝાઇન કેવી શૂટ થશે, તો મેં એમના એક વેબસાઇટ બનાવી. આ બધી એક છે, આપણે આ સિલેક્ટ કરો. મેં એક ડિઝાઇન સિલેક્ટ કરી છે. તમને આ કલર નથી ગમતો, કોઈ ગોલ્ડન ઓક કરો. ઇટ ટુક લેટ્સ ધેન 1 મિનિટ. આ ડિઝાઇન કરી દીધી, અંદરનો કલર એ જ કરી દીધો. તમને એ જ ટાઈમે ખબર પડી જશે કે તમે આ ડિઝાઇન પર આ કલર શૂટ થાય છે કે નહીં. આપણે બધાને એવું લાગતું હશે કે વ્હાઇટ કલર કેવો લાગતો હશે, તો આપણે એકવાર વ્હાઇટ કરીએ. આખા ઘરનું ઇન્ટિરિયર વ્હાઇટ હોય ને તો આવો ડોર કરીએ ને તો પણ સારો લાગે. આપણે ડોર્સ નહીં, આપણે કિચન વોર્ડરોબમાં પણ ભણવા જાય છે હવે બીબીએ. સર બેક કરો, બેક પાછળ ફર્નિચર કે કિચનમાં હશે, ટ્રાય કરો. યસ. The photos he uploaded is actually from his business only. I asked him. કરું છું, એક્સપ્લેન કરું છું. Oh, that's amazing. સો આ વસ્તુ થઈ ગઈ. ઇફ તમને લાઇટ ના કર્યો તો ડાર્ક કલર તમે એકવાર ચૂઝ કરી લો. Father must be. અને પેલું ઇનબિલ ફ્રીઝ હતું. Charcoal. આવું લાગે ઇફ કોઈને ગમે તો. સો મારો મેઇન મોટિવ એ છે કે ફર્નિચર્સ ને આ બધું છે, 1 ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એવરી 2-3 યર્સ આપણે ચેન્જ ના કરીએ, તો ઇફ એક વસ્તુ આપણે પ્રોપર સિલેક્ટ કરીએ તો રિગ્રેટ ના થાય આપણને. એન્ડ માય મેઇન મોટિવ ઇઝ કે મારા ફાધરનો જ બિઝનેસ છે, ફેમિલી બિઝનેસ છે ફર્નિચરનો, ને એમના માટે જ મેં આ ટ્રાય કર્યું છે. થેન્ક યુ સો મચ.